નમસ્કાર. આનંદવાણીમાં આપ સૌનું સ્વાગત છે. એક પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેને પોતાના વિદ્યાર્થીઓને એક નિબંધ લખવા આપ્યો. વિષય હતો ભગવાન તમારા પર કઈ કૃપા કરે તો તમને ગમે. બધા વિદ્યાર્થીઓએ મન દઈને પોતાના વિચારો કાગળ પર ઉતાર્યા. શિક્ષિકા બહેન એ બધા કાગળ લઈને ઘરે આવ્યા. દિવસના અંતે એ નિબંધો તપાસવા બેઠા. એમાંથી એક બાળકનો નિબંધ વાંચીને એ ધ્રુસકે રડી પડ્યા. બરાબર એ જ વખતે એમના પતિ કામેથી પાછા આવ્યા. ઘરે આવતા જ પત્નીને રડતી જોઈને એ બોલ્યા, કેમ, શું થયું? તું કેમ આટલું બધું રડે છે? આ બાળકનો નિબંધ વાંચો. શિક્ષિકા બહેને રડતા રડતા જ પોતાના પતિને કાગળ હાથમાં આપતા કહ્યું. એમના પતિએ નિબંધ લખેલો કાગળ હાથમાં લીધો. એક નાનકડા બાળકે એમાં લખ્યું હતું કે, હે ભગવાન, હું તમને મારા ઉપર એક ખાસ કૃપા કરવાની પ્રાર્થના કરું છું. તમે મને મોબાઈલ બનાવી દો. મારે મોબાઈલ બનીને મારા ઘરમાં મોબાઈલની માફક જીવવું છે, જેથી કરીને આખું જ ઘર મારી આસપાસ રહે. હું જ બધાના રસનું અને આકર્ષણનું કેન્દ્ર બની રહું. મને સાંભળતી વખતે કોઈ વચ્ચે ન બોલે કે કોઈ કાંઈ સવાલ ન કરે. બધા મારી ખૂબ જ કાળજી રાખે. મારા માતા પિતા તેમજ ભાઈ બહેનોને પણ મારી કંપની ગમે. મારું કુટુંબ મારી સાથે રહેવા માટે એના 1000 કામ પડતા મૂકી દે. એ લોકો મારી સાથે સમય ગાળવા આતુર હોય. અને હે ભગવાન, હું પણ એ બધાને સુખી કરી શકું અને ખુશ પણ કરી શકું. માટે મારી ઈચ્છા છે કે તમે મને એક સરસ મજાનો મોબાઈલ બનાવી દો. બસ મારા પર એટલી કૃપા કરજો પ્રભુ. નિબંધ પૂરો કરીને એમના પતિએ શિક્ષિકા બહેનની સામે જોયું. પછી કહ્યું, માય ગોડ, અરે ભગવાન, કેવો દુઃખી છોકરો છે આ, અને કેવું ખરાબ કુટુંબ મળ્યું છે એને. ખરેખર દયા આવે છે મને તો. આંખમાં આંસુની ધાર સાથે શિક્ષિકા બહેને પોતાના પતિ સામે જોયું. પછી કહ્યું, એ નિબંધ આપણા દીકરાએ લખ્યો છે.